કરજિયા ગામ પંચાયત સૌથી નાની ઉંમરના સરપંચ શીતલબેન માળી ચાર્જ સંભાળી અને ડેપ્યુટી સરપંચ તરીકે ઉદયભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. કરજિયા પંચાયતના તમામ 12 સભ્યો બિન હરીફ ચૂંટાયા. શીતલબેન માળી 22 વર્ષે નાની ઉંમરે કરજિયા સરપંચ બન્યા. પંચાયતના 12 સભ્યોમાંથી 11 સભ્યો સાથે તેઓની 1168 કરતાં વધારે મતોથી સરપંચની જીત થઈ હતી. છેલ્લા 1.5 થી 2 વર્ષ પંચાયતનું કામભાર વહીવટદાર ચલાવતા હતા. આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચ શ્રીના હાથમાં ગ્રામ પંચાયતનું વહીવટ આવ્યો. 1.5 વર્ષના પેન્ડિંગ કામો સરપંચશ્રીને એક ખાતરી આપી અને તેઓને પ્રથમ તબક્કે પૂર્ણ કરશે. પ્રથમ વખત કરજિયા ગામ પંચાયત આખી બોડી સાથે બેઠીને અને ડેપ્યુટી સરપંચ તરીકે ઉદયભાઈ પટેલનો બિનહરીફ ચૂંટાયા. રસ્તા પાણીની સમસ્યા મોટી છે. પાણીની સમસ્યા અમે પૂર્ણ કરીશું કામ. અને રસ્તા બી અમે બનાવીશું અને ગટરો બી જે ઉભરાય છે એ ગટરો બી અમે સાફ સફાઈ કરાવીશું. સૌ પ્રથમ તમારી પ્રાથમિકતા શું રહેશે? સરપંચ બન્યા પછી કેવા કામો કરશો? પાણી સફાઈ છે ગામની જે અને ગટરોના કામો એ બધી પ્રાથમિકતા કરીશું. આપનું શુભ નામ? માળી શીતલબેન. 22 વર્ષના શીતલબેન રૈજીભાઈ માળીએ કરજિયા પંચાયતનો ચાર્જ લઈ લીધો છે. ઉપસરપંચ તરીકે મારી પોતાની ઉદયકુમાર ઇન્દુભાઈ પટેલની પંચાયતના સભ્યોએ બિનહરીફ નિમણૂક કરી છે. હવે આગળ ગામના તમામ યુવાઓ અને જે વડીલો જે ગામનું હિત ઈચ્છે છે એ તમામને સાથે રાખીને જે ગામના પડતર પ્રશ્નો છે, ડ્રેનેજના, પાણીના, સફાઈના અને બીજા ઘણા જે પડી રહેલા કામ છે જે આગળ વધ્યા નથી એ કામોને આગળ લઈ જઈશું. એ જ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે. ગામના પંચાયતના તમામ સભ્યો અને ગ્રામજનોને સાથે રાખીને હવે આગળ વિકાસના કાર્યો કરવાના છે. અમને ખુશી થાય કે નાની ઉંમરના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉદયભાઈ ચૂંટાયા છે. આ ગામના પ્રથમ નાગરિક છે, સરપંચ તરીકે ચૂંટાયા છે. એટલે અમને બહુ ખુશી છે અને અમારા બાકી પડી રહેલા જે આ સફાઈના છે, પાણીના છે, એ બધા જે કામો છે એ પૂર્ણ કરશે. અમને આશા છે કે સરપંચને ડેપ્યુટીના સભ્યો સાથે મળીને ગ્રામજનો સાથે મળી અને પૂર્ણ કરશે અમારા અટકી ગયેલા કામો. ઘણા વર્ષો પછી આ પંચાયત આખી બોડી સાથે બેઠી છે, તો તમારે શું એ વિશે કહેવું છે કે પ્રથમવાર આ બેઠી કે પહેલાં આ પહેલી વાર આવું બન્યું છે કે ફૂલ બોડી આવી છે અને ઘણા વર્ષો પછી આ ડેપ્યુટી સરપંચ બી બિનહરીફ થયા છે અને 22 વર્ષના યુવા સરપંચ આ પહેલી વાર આવ્યા છે. આપનું શુભ નામ? કમલેશભાઈ પરસોત્તમભાઈ પટેલ. પહેલાં તો કરજિયા ગામના 12 વોર્ડ મેમ્બર છે અને 12 વોર્ડ મેમ્બરે જે મને બિનહરીફ ચૂંટ્યો છે એટલે હું દરેક વોર્ડ મેમ્બરના 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. કારણ કે બિનહરીફ જે મારી પસંદગી કરી છે એ કરજિયા પંચાયતના સભ્યોની એક દેન છે અને મારી પર એક વિશ્વાસ છે. હવે મુખ્ય જે કામ છે એ પાણીનું, ગટરનું અને સફાઈના અને અટકી પડેલા જે વિકાસના કાર્યો છે એ ગામના લોકોને, વોર્ડ મેમ્બરોને સાથે રાખીને આગળ લઈ જઈશું. આપનું શુભ નામ? ઉદયકુમાર ઇન્દુભાઈ પટેલ.
છે.